સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા અને હિંસક શ્વાનો મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણીઓ અને આપેલા નિર્દેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી વધુ સઘન કરવામાં આવી છે। એમસીના સીએનસીડી વિભાગના ડાયરેક્ટર નરેશ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે રેબીઝ અને હિંસક શ્વાનો માટે કોર્પોરેશન પાસે રેપિડ ટેસ્ટ કિટ ઉપલબ્ધ છે અને અત્યાર સુધી 29 કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 5 વેટરનરી ડોક્ટરોની વિશેષ ટીમો બનાવવામાં આવી છે જે હિંસક અથવા શંકાસ્પદ શ્વાનોને પકડી 15 દિવસ સુધી મોનિટરિંગ હેઠળ રાખશે। કેસ ટુ કેસ આધારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। એમસી દ્વારા શહેરમાં ડોગ બાઇટ કેસ મેનેજમેન્ટ, પેટ ડોગ રજિસ્ટ્રેશન, વેક્સિનેશન અને સ્ટેરિલાઇઝેશન અભિયાન પણ ઝડપી બનાવાયું છે। શહેરમાં 89% જેટલું સ્ટેરિલાઇઝેશન પૂર્ણ થયું હોવાનું એમસીએ જણાવ્યું છે। સાથે જ 8000થી વધુ ડોગમાં માઇક્રોચિપ ઇન્સર્ટ કરવામાં આવી છે। રખડતા શ્વાનો માટે વસ્ત્રાલ અને લાંભા વિસ્તારમાં નવા શેલ્ટર હોમ તૈયાર થઈ રહ્યા છે જે અંદાજે 450 જેટલા શ્વાનોને રાખી શકાશે। આ ઉપરાંત ડોગની વસ્તી ગણતરીની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જે આગામી 10 મહિનામાં પૂર્ણ થાય તેવી સંભાવના છે। ડોગ મિનર્સ એટલે કે રખડતા કૂતરાઓ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન ચાલી રહી છે એમાં અગાઉ નવેમ્બર મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં પણ આ અંગે નિર્દેશનો આપવામાં આવેલ છે। તદુપરાંત એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અને નેશનલ એક્શન પ્લાન ફોર 2030 રેબિસ ફ્રી સિટી અંતર્ગત જે કામગીરી કરવા માટેની સૂચનાઓ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી પણ ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે। એના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો માસ ડોગ સ્ટરીલાઇઝેશન કે જે મિનિમમ 70% શહેરમાં થવું જોઈએ।